જય માતાજી મિત્રો, જય ચેહરમાં। તો આજે વ્લોગનો ચોથો દિવસ છે। હું હાલ જ ઉઠ્યો, વાગે છે સવારના 7:30। કેમ કે મારું તો જો ઉઠવાનું કઈ ઠેકાણું જ નહીં। કોઈક દિવસ 7:30 ઉઠું, કોઈક દિવસ 8:30 ઉઠું, કોઈક દિવસ 9 વાગે ઉઠું, કોઈક દિવસ વળી ઊંઘ ના આવતી હોય તો વળી મોડા ઊંઘ્યો હોય તો વળી મોડા ઉઠવાનું થાય। अरे कहना क्या चाहते हो? કાલ રાત્રે એટલું કામ હતું નહીં એટલે વહેલો ઉઈ ગયો તો 11 વાગ્યા જેવું, એટલે સવારે 7:30 ઉઠી ગયો। इससे दूर रहना चाहिए हैं? तब पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो। હવે આપણે ઉઠી ગયા છીએ અને હવે બહાર જઈને બ્રશ કરીશું અને નાસ્તો કરતી વખતે તમને મળીએ, બરોબર? તો મિત્રો હવે બ્રશ કરીને હવે આપણે ચા પીવા બેસી ગયા છીએ। ચા અને નાસ્તો, તો ચા નાસ્તામાં તળેલી રોટલી અને ચા આપણે કરી છે। નાસ્તો કરીને પછી તમને મળીએ, બરોબર? તો મિત્રો હવે આપણે સ્ટુડિયો જવા માટે નીકળી ગયા છીએ। તમને એવું લાગતું છે કે મોઢા પર કેમ આ વધ્યું છે રૂમાલ બધું। તો આજે આપણે સ્ટુડિયોમાં લોકેશન વિડીયો શૂટિંગ કરવાનું છે, એટલે હાલ હવે નાઈ ધોઈ તૈયાર થયા છે। તો સેપરથી મોઢું કાળું ના પડી જાય એટલા માટે બાંધ્યું છે। તો ચલો હવે આપણે નીકળીએ વિડીયો શૂટિંગ માટે। તો મિત્રો આપણે વિડીયો શૂટિંગ તો થઈ ગઈ છે અને હવે વિડીયો શૂટિંગ કર્યા પછી હવે એવું લાગ્યું કે સોડા બોડા પીવાની જરૂર છે, એટલે સોડા પીવા માટે આવી ગયા સરદાર સોડામાં બસપોર્ટમાં। ચલો સોડા પી લઈએ। शाबाश बेटा, बहुत बढ़िया। તો મિત્રો હાલ તો હવે આપણે વિડીયો શૂટિંગ થઈ ગયું છે અને હવે બસપોર્ટ બહારનું જે રસ્તાનું છે એ વિડીયો લેવાનું છે। તો એ વિડીયો લઈને હવે પછી આપણે નીકળીએ, બરાબર? તો મિત્રો માતાજીના ફોટાની છાપ તો પડી ગઈ છે। હવે છાપ જુઓ, છાપ તો પડી ગઈ છે। હવે આ છાપ 5 મિનિટ આપણે સુકાવા દેવી પડશે અને સુકાઈ જાય પછી જ આના ઉપર ટેટુ કરવાનું થશે। ભાઈને પહેલાં ઓલ્ડ ટેટુ કરેલું હતું, નામ લખેલું હતું। હવે ભાઈનું કહેવાનું એમ હતું કે આ ટેટુના ઉપર માતાજીનો ફોટો સેટ થાય એ રીતે તમે કરી આપો। તો આપણે પરફેક્ટ એ જ રીતે ફોટો લીધો છે અને છેલ્લે તમને બતાવીશું રિઝલ્ટ પણ, કે છેલ્લે કવર પરફેક્ટ થયું કે નહીં થયું એ તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, બરાબર? તો મિત્રો કેવો લાગુ છું હું? अबे साले कभी मैं माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ। તો કોમેન્ટમાં લખજો। कौन है ये लोग? कहाँ से आते हैं? અને આપણે ભાઈનો ટેટુ પતી ગયું છે અને ટેટુ પતી ગયું, ભાઈ તો હવે ઘરે જવા નીકળી ગયા છે અને વાગ્યા છે 5:30 વાગ્યા છે અને ટેટુ કમસે કમ અંદાજે 3-3.5 કલાક ચાલ્યું। મેલીમાનો ફોટો હતો અને હવે કીધું નીકળીએ। હવે કોઈ એપોઇન્ટમેન્ટ બુક હતી નહીં આપણી, તો મેં કહ્યું હવે નીકળીએ। તો હવે નીકળીએ ઘરે જવા માટે, ચલો। તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે। તો જુઓ આપણે સાથે કોણ આવે છે, જુઓ આપણો બેસ્ટ ફ્રેન્ડ છે અમારા ભાઈ, એડિટર ભાઈ જાય છે। હજી વિડીયો શૂટિંગ બી એમને કરી, વિડીયો એડિટ પર એર્યા કરે છે। તો ચલો હવે નીકળીએ, બરાબર? તો ચલો નીકળી ગયા આપણે બાઇક ઉપર બેસીને। તો મિત્રો આપણે જતા હતા ઘર તરફ જવા માટે અને હું અને મારા મિત્ર બંને જણા આવતે જોયું તો પિઝા પોઈન્ટમાં જઈએ કીધું અને પિઝા પોઈન્ટમાં જઈને નાસ્તો બાસ્તો કરીએ। ચલો જઈએ। તો મિત્રો આપણે પિઝા પોઈન્ટમાં આવી ગયા છીએ। પિઝા પોઈન્ટમાં અનલિમિટેડ જમવાનું મળે છે, એટલે પિઝાને બધું મળે છે અને પિઝા પોઈન્ટના બધા સ્ટાફ મિત્રો છે। સ્ટાફ મિત્રો એટલા સરસ છે મિત્રો, વાતચીત કરવામાં એટલું સરસ બોલે। અને નેપાળનો આખો સ્ટાફ છે, તમને સારી રીતે अबे साले कभी તમે કસ્ટમર છો, તમે સારી રીતે વાત કરશે, સારી રીતે બધી વસ્તુ પીરસશે, પિઝા પીરસશે અને સારો સ્વભાવ છે બધાનો। તો મુલાકાત લેજો પિઝા પોઈન્ટમાં, તો બરાબર? ને
આ બધું સ્ટાર્ટર પડ્યું છે અને પિઝા હવે આવશે. હાલ આપણે સ્ટાર્ટર લીધું છે અને પિઝા થોડી વાર રહીને આવશે. આપણા સુમિતભાઈ પકોડીવાળા પકોડી વેચી રહ્યા છે. પિઝા પોઈન્ટમાં રાખેલા છે નવા માણસ. સરસ, વેરી ગુડ. આપા દો. કેટલી 20ની કેટલી? 10 ખાલી. એટલે 20ની 10 मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस तो चलो अब घर के लिए निकलते हैं. चलो चलते हैं. तो મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી.